જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છ ગરીબોના ઝૂંપડા પર બુલડોઝર, પ્રભાવશાળી દબાણકારો સામે મૌન કેમ? એસડીએમના હુકમ છતાં કાર્યવાહી શૂન્ય। ગાંધીધામના તાલુકાના પડાણા ગામમાં સરકારી પડતર જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા રજૂઆત। જાહેર જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ। અધિનિયમ 2020 હેઠળ નોટિસ આપવામાં આવી છે। નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે સરકારી ગોચર પડતર જમીન પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવા, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય એ બન્યો છે કે ગરીબોના ઝૂંપડા, નાના મકાનો કે ધાર્મિક સ્થળો પર તંત્ર ઝડપથી કાર્યવાહી કરે છે, જ્યારે પ્રભાવશાળી વ્યક્તિઓ અને મોટા બિઝનેસમેનના દબાણો સામે કાર્યવાહી કેમ અટકી ગઈ છે? લોકોમાં હવે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। નોટિસ આપ્યા બાદ પણ દબાણ યથાવત કેમ? શું કોઈ રાજકીય અથવા આર્થિક દબાણ કામ કરી રહ્યું છે? શું કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે? જો દબાણ ગેરકાયદેસર છે તો તેને દૂર કરવામાં વિલંબ કેમ? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો કાયદો બધા માટે સમાન હોય તો મોટા લોકો સામે પણ એટલી જ ઝડપથી કાર્યવાહી થવી જોઈએ જેટલી ગરીબો સામે થાય છે। હવે લોકો જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।